પોરબંદરના કડચ ગામે પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વીજ તંત્રએ એક શખ્સની સામે 7 લાખની વીજ ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ 1.5 વર્ષ પૂર્વે કડચ ગામે પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે શ્રી આવડ કૃપા નામની દૂધની ડેરી ચલાવતા હમીર મશરી જાડેજા નામના શખ્સને વીજ ચોરી અંગે પીજીવીસીએલ દ્વારા ₹7,75,000નું વીજ બિલ ફટકાર્યું હતું, જે બિલની ભરપાઈ ન થતા અંતે વીજ તંત્રએ ફરિયાદ નોંધાવી હતી, જે મામલેનો કેસ કોર્ટમાં ચાલી જતા પોરબંદર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા હમીર જાડેજાને નિર્દોષ છોડવા હુકમ કર્યો છે। આ કેસમાં આરોપી તરફે જેપી ગોહેલ ઓફિસ વતી એડવોકેટ એમજી સિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સવનિયા, પીબી પરમાર અને રીનાબેન ખોટી રોકાયા હતા। અશોક થાનકી, ગુજરાત।